ભાવનગર શહેર નજીક આવેલ ભૂતેશ્વર ગામે સર્જાઈ જૂથ અથડામણ। ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે બે જૂથ વચ્ચે ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી સર્જાઈ। રાત્રે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ સર્જાતા બે સમાજના લોકો સામસામે આવી જતા મારામારી થઈ। બંને પક્ષના મહિલાઓ સહિત આશરે 15 જેટલા લોકોને મારામારીમાં ઈજા પહોંચતા તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બનાવને લઈને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ભૂતેશ્વર ગામે સર્જાયેલ મારામારીને લઈને મોટી સંખ્યામાં બંને પક્ષના લોકો હોસ્પિટલ ખાતે અને ઘટના સ્થળે ઉમટી પડ્યા। 15 જેટલા લોકોને ઈજા પહોંચતા પોલીસ તંત્ર ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વિશાલભાઈ કઈ જગ્યાએ રહ્યો શું થયું? શું થયું? કંડારી અક્ષય કઈ જગ્યાએ રહ્યો શું થયું? ભૂતેશ્વર એવી છે અને અમારે નાઇટ પ્રોગ્રામ હતો ત્યાં હું અને આ ભાઈબંધ ને ત્રીજો ભાઈબંધ ગાડી લઈને વટી અહીંયાથી અને દુકાને સોડા પીવા ઉભા રહ્યા। તે 10 થી 12 એવડા લોકો આવીને અમને ઘરમાં લઈને વગર વાગે એમ કઈ બોલીએ નતા ગાડી લઈને ભાગતા હતા ત્યાંથી અને અંદર ઘરમાં લઈને મારવા મળ્યા ને કે પોલીસને બોલાવીને આમ ને તેમ ને એમ કરવા મળ્યા અને માર્યા ને એવું બધું। ફોન ને એવું બધું લઈ ગયેલા છે। ફોન 4 ફોન એવડા પાસે છે। કેટલા જણા હતા મારવા? મારવા વાળા તો 15-16 જણા અને એવડા એ 15-16 જણા હતા ટૂંકમાં। નામ નથી આવડતા બહુ, નામ તો બધા કેટલા જણા હતા મને ઘણી ખ્યાલ નથી। પાઇપ ને ધોકાને સરી ને સરી ટૂંકમાં ઈવડા પાસે જ હતી ને અમારું જ નામ દઈને સરી ઓલું કરતા હતા કે તમે એ ભાઈ પાસે હથિયાર પાઇપ સરી અને ધારી અને કવાડી ને એવું બધું અંદર જ હતું। ટૂંકમાં પેલા મારતા હતા અમને અને 12-13 જણા હતા મિનિમમ।